જામનગર શહેરમાં આજે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ગાયત્રી શક્તિપીઠ દ્વારા શુભકામનાના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતા। વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સમયે હિંમત ન હારે તેવા આત્મવિશ્વાસ વધે તેવા હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ યજ્ઞમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આહુતિ આપી આવનારી પરીક્ષા માટે ભગવાનના આશીર્વચન પણ લીધા હતા। જામનગર ગાયત્રી શક્તિપીઠ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓના એક્ઝામ માટે એની સફળતા માટે એક શુભેચ્છા યજ્ઞ દર વર્ષે આયોજન કરવામાં આવે છે। એમાં અમારા ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ અને અમારા સક્રિય કાર્યકર્તાઓ ભાઈ બહેનો બધા સહયોગ આપીને એ કાર્યક્રમનું આયોજન થાય છે। મોટે ભાગે અમારા જે ટ્રસ્ટી છે ચમનભાઈ વસોયા, અમારા સંયોજક છે જ્યોત્સનાબેન મહેતા, એ ખાસ આગ્રહ રાખે છે કોઈ વિદ્યાર્થીઓ રહી ના જવા જોઈએ કે આ કાર્યક્રમથી વંચિત રહે। એટલે દરેક સ્કૂલમાં આના પરિપત્રો અમે મોકલીએ છીએ અને પરિપત્રો દ્વારા આચાર્યોને જાણ કરીએ છીએ કે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ હોય એને આ કાર્યક્રમમાં ભાગ લેવડાવે।